કે ગૌતમ બુદ્ધને જન્મ આપનાર કોળી વંશના માતા મહામાયા એમને જ આજે બ્રાહ્મણવાદીઓએ છે એ મહાલક્ષ્મી માતા બનાવી દીધા. અને એના આધાર પુરાવા અત્યારે એક નહીં પુષ્કળ મળે છે. તો એ શું છે ખરેખર સાચી હકીકત એ આપણે જોઈએ. તમારી સામે નજર સામે જ આ એક છે જે 2021 કે વર્ષ પુરાની જે શિલ્પ કલા છે એ શિલ્પ છે, અને એની સામે બીજો છે એ ફોટો છે. આ જે શિલ્પ છે એ ગૌતમ બુદ્ધને જે જન્મ આપ્યો ને એ માતા મહામાયા, કોળી રાજા અંજનના દીકરી મહામાયા, એ એમનો શિલ્પ છે. અને એ 2100 વર્ષ 2000 વર્ષ જૂનું છે. અને એની સામે મહાલક્ષ્મી માતાનો જે ફોટો તમને જોવા મળશે. તો એ ખરેખર મહાલક્ષ્મી માતા એ બીજું કોઈ નહીં પણ ગૌતમ બુદ્ધને જે સિદ્ધાર્થ ગૌતમ એનું નામ હતું સિદ્ધાર્થ, એને જે જન્મ આપ્યો ને એ માતા મહામાયા, જેનો જન્મ એક કોળી વંશના રાજા અંજન હતા ને એમના દીકરી હતા મહામાયા. આ તમને જો જૂનું શિલ્પ જોવા મળશે, 2000 વર્ષથી વધારે જૂનું તમને શિલ્પ જોવા મળશે. આ બીજું તમને શિલ્પ તમે જુઓ, એક 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 વસ્તુ તમે જોશો ને તો તમને કોઈને કેવું નહીં પડે, તમને ખુદ સમજાશે કે ના ના આ વાત તો સત્ય છે. આ શિલ્પ તમે જુઓ, આ શિલ્પ તમે જુઓ, આ છે માતા મહામાયાના જે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ છે એમને જે જન્મ આપનાર છે માતા, એમના શિલ્પ છે. મહાલક્ષ્મી માતા જે હમણાં જે દિવાળીના દિવસે જેનું પૂજન કરે ને એમના ફોટા તમે જોયા હશે, એ ફોટા પણ આપણે જોઈએ. તો આ જે એનું ફોટા છે, તો આ ફોટા છે ને ખાસ કરીને કલર પેઇન્ટિંગ ક્યારથી શરૂઆત થઈ તો આપણે સૌને ખબર હશે કે મૈસૂરની અંદર, મૈસૂર રાજ્ય હતું ને એમાં એક રાજા રવિવર્મ નામના એક પેઇન્ટિંગ હતા પેઇન્ટર. એમણે આ જે ભૂતકાળના જે બૌદ્ધ શિલ્પો હતા ને એ શિલ્પો ઉપરથી એમણે પેઇન્ટિંગ બનાવ્યા. તો ત્યારે પહેલા વહેલા જે બ્રાહ્મણ હિન્દુ ધર્મ કે આપણે કહીએ ને કે અથવા તો બ્રાહ્મણ ધર્મ કે હિન્દુ ધર્મ, જેને આજકાલ લોકો સનાતન ધર્મ કહે છે, ખરેખર સનાતન ધર્મ તો એ બૌદ્ધ ધર્મ છે. એ સનાતન ધર્મ બ્રાહ્મણ કે હિન્દુ ધર્મને કહી શકાય નહીં, કેમ કે એ વર્ષો જૂનો બૌદ્ધનો શબ્દ છે. અને એ તમે ધમ્મપદમાં એનું ધમ્મપદ પણ તમને જોવા મળશે. તો આ રાજા રવિવર્માના જે શિલ્પ છે ને એ બૌદ્ધ શિલ્પ કલા જે કહેવાય કે ગાંધાર શિલ્પ કલા, એનું બ્રાહ્મણીકરણ કરી અને આ બધા ચિત્રો બનાવ્યા. આ તમારી પાસે સામે બીજું એક ચિત્ર જોવા તમને મળશે. આ બધા જૂના શિલ્પ છે. તો बुद्ध माता महामाया ही महालक्ष्मी है। महामाया का शिल्प ईसा पूर्व दूसरी सदी, विचार करजो કે 2200 વર્ષ પહેલાનું શિલ્પ છે આ. અને એની સામે એ કેવી રીતે તમે મહાલક્ષ્મી માનું બનાવી નાખ્યું ફોટો. તો દિવાળીના દિવસે જે બધા મહાલક્ષ્મી માનું પૂજન કરે છે ને એ ખરેખર મહાલક્ષ્મી માનું પૂજન નથી કરતા, ખરેખર ગૌતમ બુદ્ધના માતા મહામાયાનું બધા પૂજન કરે છે. ખબર નથી એટલે, કેમ કે આ સત્ય અને સાચી જાણકારી કોઈની પાસે છે જ નહીં. આ ઇતિહાસમાં આ બધું છુપાવી દેવામાં આવ્યું હતું. આ તો છેલ્લા 200 વર્ષની અંદર આ બધી વસ્તુ બહાર આવી ત્યારે લોકોને ખબર પડી. તો આ બન્યું ને તો ભારતની અંદર તમે જુઓ ને તો આખો ઇતિહાસ એવો છે કે છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ તમે લ્યો ને તો પહેલા 4000 વર્ષ છે એ તો સમણ સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ જ હતી. અને છેલ્લા 1000 વર્ષથી આજે બ્રાહ્મણ સંસ્કૃતિ જેને કહીએ, હિન્દુ સંસ્કૃતિ, એનો શરૂઆત થઈ. અને શરૂઆત કોણે કરી? તો આદિ શંકરાચાર્ય, એને તો પ્રચ્છન્ન બૌદ્ધ કહેવાતું એનું. તો એમનો જન્મ 788માં ઈસવીસન થયો. એમણે શું કર્યું? પહેલા વહેલા જે હિન્દુ ધર્મની સ્થાપના એમણે કરી, તો શૈવ પંથના સ્થાપક આદિ શંકરાચાર્ય કહેવાય. તો એમણે શું કર્યું કે જે બૌદ્ધ ધર્મના જે સ્તૂપ હતા ને એ સ્તૂપને એમણે શિવલિંગ બનાવી દીધા.
અને આ એક નહીં, તમને પુષ્કળ પુરાવા અને પુરાતત્વ વિભાગના પુરાવા મળે છે. વિચાર કરજો. આ તમે જો આ સ્તૂપ બધા છે ને, એ બધા સ્તૂપને શિવલિંગ બનાવી દીધા. બૌદ્ધ ધર્મ એને સ્તૂપ કહેતા, તો એ શંકરાચાર્ય એ શિવલિંગ બનાવી અને એ ત્યારથી શૈવ પંથની સ્થાપના કરી. તો આ તમે જોઈ શકો તમારી નજર સામે. આવા તો આપણી પાસે તમને ગૂગલમાં કે યુટ્યુબમાં કે ફેસબુકમાં કે વોટ્સએપની અંદર પુષ્કળ આવા ફોટા તમને જોવા મળશે. અને આજની તારીખે જે ભારતની અંદર છે ને બધા પશુપતિનાથ છે, કેદારનાથ છે, આપણું અહીંયા સોમનાથ છે ને ગુજરાતમાં, એ પણ બૌદ્ધ વિહાર ઉપર બન્યું છે. વિચાર કરજો. સોમનાથ મંદિર જે છે એની નીચે 3 માળનું બૌદ્ધ વિહાર છે. મતલબ કે એ બૌદ્ધ વિહાર ઉપર જ બૌદ્ધ વિહારને ખતમ કરીને એના પર શંકરનું મંદિર બનાવ્યું છે. અને એ આપણે નથી કહેતા, એ ભારતના પુરાતત્વ વિભાગ કહે છે. IIT કાનપુર અને પુરાતત્વ વિભાગ બંને ભેગા મળીને એક રિપોર્ટ બનાવ્યો અને એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૂચના આપી અને એ બધું એનું તપાસ કરી અને આ બધું બહાર આવ્યું. તો ભારતના જે બ્રાહ્મણવાદી મીડિયા છે એ બધા ચૂપ થઈ ગયા, કોઈ બોલતા જ નથી. કોઈ બીજી જગ્યાએ માનો કે ક્યાંક તમે જોવો ને તો જ્ઞાનવાપી અને આ જે માનો કે તાજમહેલ આ લોકો પરાણે હિન્દુ ધર્મનું બનાવવા માટે મહેનત ખૂબ કરતા હોય મીડિયા અને બધા મનોવાદીઓ, પણ સોમનાથ નીચે બૌદ્ધ વિહાર છે એ પુરાતત્વ વિભાગનો આધારભૂત પુરાવા એના મેળા કોઈ બોલે છે? તો આ આપણે સમજવાનું છે કે જેટલા બધા જે આ બધા જૂના મંદિરો છે ને એ બધા બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યું છે. આ તમે જુઓ ને તો બૌદ્ધ સંસ્કૃતિમાં જે બ્રહ્મા છે એની મૂર્તિ મળશે અને બાજુમાં તમને ફોટો મળશે. આ ફોટા બધું મેં તમને કીધું ને શરૂઆતમાં કે રાજા રવિ વર્માએ પેઇન્ટિંગ શરૂઆત કરીને ત્યાર પછી આ બધું શરૂઆત થઈ છે. તો કેવી રીતે આ કૃષ્ણ દમનનું તમને જોવા મળશે, એક બાજુ શિલ્પ છે અને એક બાજુ ફોટો છે. તો ભારતની અંદર બૌદ્ધ ધર્મ ક્યારેય ખતમ નથી થયો. 5000 વર્ષમાં પેલા 4000 વર્ષ એ સમણ સંસ્કૃતિ એટલે કે બૌદ્ધ સંસ્કૃતિ જ હતી. ગૌતમ બુદ્ધ છે ને એ તો 28માં બુદ્ધ છે, એ પહેલા 27 બુદ્ધ થઈ ગયા. અને તમે જે 5000 વર્ષ જૂના જે સિંધુ ઘાટી હડપ્પા સંસ્કૃતિના તમે એના અવશેષ જુઓ ને તો એ બધા તમને ત્યાં એ બૌદ્ધ સ્તૂપ હોય ને એ સ્તૂપ તમને જોવા મળશે. તો એનો મતલબ એ વખતે પણ સમણ સંસ્કૃતિ હતી, પણ એનું કોઈ લેખિત સાહિત્ય નથી મળતું. પણ એ સ્તૂપ તો તમને આજની તારીખે જોવા મળે ને, ક્યાંય મંદિર કોઈ એવું કઈ નથી જોવા મળતું ક્યાંય. અને આ જેટલા મંદિરો છે ને એ તો પછી ત્યાર પછી બધું છેલ્લા 1000 વર્ષમાં આ બધું બન્યું. અને ઈસવીસન હજી એક બીજો જે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કેવી રીતે થયું એનો એક બીજો એમ કે જોરદાર પુરાવો કે ઈસવીસન 1017માં રામાનુજાચાર્ય જે એમણે વૈષ્ણવ પંથની સ્થાપના કરી. કોઈ પણ ધર્મ, હિન્દુ ધર્મ હોય તો એની સ્થાપના કરે તો જેટલા વિષ્ણુના અવતાર છે એ બધી જે કથા અને વાર્તા ની બધું શરૂઆત ક્યારથી થઈ? તો 1017માં વૈષ્ણવ પંથની સ્થાપના કરી. એ પહેલા તો વૈષ્ણવ પંથ નહોતો, એ પહેલા શૈવ પંથ, શંકરાચાર્ય પહેલા શૈવ પંથ નહોતો. તો એમણે રામાનુજાચાર્યએ શું કર્યું કે જે ગૌતમ બુદ્ધની જે વિવિધ મૂર્તિઓ હતી અને જે ગાંધાર કલામાં અવલોકિતેશ્વર બોધિસત્વની જે મૂર્તિઓ હતી એને વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા અને ટૂંકમાં બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કર્યું. તો તિરુપતિ છે, જગન્નાથ છે, અયોધ્યા છે, આ બધા એમ તમને ઉદાહરણ છે કે અવલોકિતેશ્વર જે બૌદ્ધ મૂર્તિ હતી એને વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા. ક્યાંક તો બુદ્ધની મૂર્તિને ચૂંદડી પહેરાવીને માતાજી બનાવી દીધા. તો આવી રીતે તમે જુઓ ને તો 9મી સદીથી 11મી સદી સુધીમાં ધીમે ધીમે બૌદ્ધ ધર્મ ખતમ કરવા માટે આવી રીતે એનું બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યું છે. તો બૌદ્ધ ધર્મ ક્યારેય ખતમ નથી થયો, પણ જે બૌદ્ધ ધર્મનો જે મહાયાન પરંપરા હતી, વજ્રયાન પરંપરા હતી, એમાં જે અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિ હતી, તારાદેવીની મૂર્તિઓ હતી, આ બધાનું બ્રાહ્મણીકરણ કરી નાખ્યું અને એમને વિષ્ણુના અવતારને ક્યાંક માતાજી બતાવી દીધા. આનો તમારે એક આધારભૂત પુરાવો જોતો હોય ને તો એક ઇતિહાસકાર છે રાજીવ પટેલ, એમનું પુસ્તક, આ 2 પુસ્તક તમે વાંચજો, બ્રહ્મ કા પુલિંદા અને વૈદિક યુગ કા ઘાલમેલ.
એ તમને આપણા જે બહુજન સ્ટોર છે ને બધા જેટલા અમદાવાદમાં, એ બધા પાસે લગભગ સમય પ્રકાશનમાં પણ તમને મળશે. જેટલા આપણા બહુજન પ્રકાશન છે એમની પાસેથી પણ અમદાવાદમાંથી મળી રહેશે, અને ગૂગલ ઓલા એમેઝોનમાં પણ તમને મળશે. આ બે પુસ્તક તમે વાંચો તો ભારતનો આખો ઇતિહાસ બદલાઈ જશે. એ સિવાય પણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે, એમના પુસ્તક તમે વાંચો. એ ભાષા વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર છે, તો એ ડોક્ટર સુરેન્દ્ર અજ્ઞાતના પુસ્તક તમે વાંચો તો તમારું આખો ભારતનો ઇતિહાસ બદલાઈ જાય છે. જે એનસીઆરટી જે ભણાવે છે ને અત્યારે ઇતિહાસ, એ બિલકુલ ખોટો આમાં સાબિત થાય છે. અને એ આ બધું જે રાજીવ પટેલે લખ્યું ને, એ ભારતની પુરાતત્વ વિભાગના પુરાવા સાથે લખ્યું છે, એમના ખાલી મોઢાની વાત નથી લખી. આ તમે જુઓ ને તો કેવી રીતે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કર્યું ને, જે મહાલક્ષ્મી માતાને મહામાતા, જે ગૌતમ બુદ્ધને જન્મ આપનાર માતા મહામાયાને મહાલક્ષ્મી બનાવી દીધા. તો એવી જ રીતે અન્ય કેવી રીતે કર્યા છે, થોડાક આપણે નમૂના જોઈએ એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ એ ખાલી મહામાયાને મહાલક્ષ્મી બનાવી દીધા એવું પૂરતું નથી, એવા તો પુષ્કળ નમૂના છે. તો આ તમે જુઓ ને તો ભગવદ્ ગીતામાં અર્જુનને જે ઉપદેશ આપતા હોય કૃષ્ણ ભગવાન, તો એનું તમે જુઓ ને તો એક બાજુ શિલ્પ તમને બૌદ્ધ સંસ્કૃતિનું, આ બાજુ છે એનો ફોટો. બ્રાહ્મણ કે આજે હિન્દુ ધર્મ છે ને, એનું શિલ્પ તમને ક્યાંય જોવા નહીં મળે 500 વર્ષ જૂના કોઈ. આ બાજુ તમે જુઓ ને તો એ એક શિલ્પ છે, એની બાજુ કેવી રીતે રામાયણ નો આ બધો ફોટો એને બનાવ્યો. નાગદમન નો એક બાજુ શિલ્પ, એક બાજુ ફોટો. જે ગૌતમ બુદ્ધ છે જયારે મહાપરિનિર્વાણ પામે એ પહેલાનું જે આ મુદ્રા છે, તો એના ઉપરથી તમે જુઓ ને તો વિષ્ણુ ભગવાનનો એ કોપી કરી નાખી. બધે કોપી જ કરી છે, કોઈ એમાં અક્કલ નથી વાપરી, બેઠી કોપી કરી લીધી છે. અવલોકિતેશ્વર બોધિસત્વ અથવા તમારા ગૌતમ બુદ્ધની જે વાંસળી બગાડતો શિલ્પ છે, એના ઉપરથી કૃષ્ણ ભગવાનનું શિલ્પ વાંસળી બગાડતો ચિત્ર બનાવી નાખ્યું. તો એટલું યાદ રાખજો મિત્રો કે જે માતા મહામાયા છે ને, એ જ આજના માતા મહાલક્ષ્મી માતા છે. એટલે મહાલક્ષ્મી માતાનું પૂજન કોઈ કરતા હોય, લક્ષ્મીનું પૂજન કરતા હોય, તો એ બીજું કોઈ નથી કે તમે ખરેખર તો એ આપણા જે મૂળ સંસ્કૃતિ છે આ દેશની, જેમ સમ્રાટ અશોકમાં આખો ભારત બૌદ્ધમય હતો. આખો ભારત મીન્સ કે જંબુદ્વીપ વિસ્તાર. એનો મતલબ કે આપણા બધા 100% પૂર્વજો એ બૌદ્ધ જ હતા ને, સીધી વાત છે. તો આ તમારી સામે નજર સામે એનો પુરાવો છે. આ રીતે જો ગૌતમ બુદ્ધની મૂર્તિ છે, એને ચુંદડી પહેરાવીને આ લોકોએ બ્રાહ્મણવાદીઓ શું કર્યું, ધર્મના નામે ધંધો બનાવી દીધો. શૈવ પંથને આજે વૈષ્ણવ પંથની સ્થાપના કરીને ત્યારે અગાઉના સમાજ સંસ્કૃતિમાં શું હતું કે કોઈ એક જાતિ કે કોઈ વર્ણની વિશેષ સ્થાન નહોતું. ત્યારે શૈવ પંથ અને વૈષ્ણવ પંથની એમાં ફક્ત ત્યાર પછી આ લોકોએ વર્ણ વ્યવસ્થા ઉભી કરી, જુદા જુદા શાસ્ત્રો મનુસ્મૃતિ લખી, સ્મૃતિઓ લખી, વિષ્ણુના અવતારની બધી કથાઓ લખી, અને વર્ણ વ્યવસ્થા કઠોર રીતે પાલન કર્યું, એની બનાવી. જે આપણા મૂળ બૌદ્ધ ધર્મ, જે બૌદ્ધને માનવા વાળા હતા, જે બૌદ્ધ ધર્મ, એ બધાને મોટા ભાગના તમે જો ને તો શુદ્ર વર્ણના બનાવી દીધા. તો આવી રીતે તમને જોવા મળશે. આ જો શંકર ભગવાન છે એનું તમે જો ને તો શિલ્પ એક બાજુથી બૌદ્ધ સંસ્કૃતિનું, એની ઉપરથી ફોટો તમારી નજર સામે તમને જોવા મળશે. આ ત્રિશુળ છે ને, એ બૌદ્ધ સંસ્કૃતિનું ત્રિશરણ ઉપરથી એનું પ્રતીક છે, એ બ્રાહ્મણ ધર્મનું નથી. આ તમે જુઓ કેવી રીતે માતા પાર્વતીના ગણેશ છે, એવી રીતે. તો એ વિનાયક છે, એ પણ બૌદ્ધ સંસ્કૃતિના એ અવલોકિતેશ્વર બોધિસત્વ છે. તો એક બાજુ પથ્થર ઉપર કોતરાયેલા પુરાવા મળશે અને એક બાજુ તમને ફોટા જોવા મળશે. ગૌતમ બુદ્ધનું રક્ષણ અને સહાય કરવામાં નાગ જાતિના આપણે જે મૂળ આજના જે બધા વંશો છે ને, કોળી, શાક્ય, મૌર્ય, લીછી, મલ્લ, આ બધી આપણા બધા જે SC ST ના જે હિન્દુ છે ને, એ બધાના જે વંશો, મૂળ વંશ તમે જોયું તો એ નાગ વંશમાંથી જ ઉભા થયા બધા. અને એ સમ્રાટ અશોક કે ગૌતમ બુદ્ધના સમયમાં કઈ વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થા નહોતી, બધા સમાનતા જ હતી, કોઈ વર્ણ વ્યવસ્થા જ નહોતી. સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધના સમયમાં બ્રાહ્મણ જ નહોતા. આ અત્યાર સુધીમાં તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય, પણ એ બિલકુલ સત્ય છે. ગૌતમ બુદ્ધે પહેલી વખત જે ઉપદેશ આપ્યો ને 5 શિષ્યોને સારનાથમાં, એ 5માંથી એ 5 બ્રાહ્મણ હતા એવી વાત સાંભળેલી વાત બિલકુલ ખોટી છે. એ 5માંથી 3 શાક્ય વંશના હતા અને 2 કોળી વંશના હતા. અને એ જે
હેન્સોંગ જે છે ને એનું પુસ્તક, એમાં એણે લખ્યું છે, વિદેશી ચીની યાત્રી, અને એ પુસ્તકની અંદર આ બધું તમારા આમ કહીને કે લખીની વસ્તુ છે, અંદર કોઈ કાલ્પનિક વાત નથી. આ તમે જુઓ ને તો સરસ્વતી માતા કેવી રીતે બનાવી નાખ્યા તમે જોજો. મહિષાસુર વધનું જે એનું આ બધું ફોટો છે ને એ આ જે બોધિસત્વ જે મહિલા હોય એમના શિલ્પો પરથી આવી રીતે કોપી કરી લીધી. અને તમે યુટ્યુબ જોતા હશો ને તો પ્રોફેસર વિલાસ ખરાત છે, એને તો સ્પષ્ટ કહે છે કે રામાયણ અને મહાભારત એ બૌદ્ધોની જે જાતક કથા છે ને એના ઉપરથી બનાવવામાં આવી. સૌ પ્રથમ જો રામાયણ આ દુનિયામાં જે આવી હોય ને તો એ બૌદ્ધોની રામાયણ છે, બૌદ્ધ રામાયણ, જેને દશરથ જાતક કથા કહેવાય. તો એના ઉપરથી આજે આ રામાયણ બની, અને બીજી ઘણી બધી જાતક કથાઓને ભેગી કરીને એના ઉપરથી મહાભારત જેવા ગ્રંથો બન્યા. તો એ જાતક કથાઓ એ પાછું એ કઈ હિસ્ટ્રી નથી, એ લોકોને સમજાવવા માટેની એક કાલ્પનિક વાર્તાઓ હતી. પણ એમાં કોઈ એમ કહીએ ને કે કુદરત વિરોધીની વાત અથવા તો અવૈજ્ઞાનિક એવી વાત નહોતી કે જે માનવ જાતિને નુકસાન થાય. માણસને સમજાવવા માટે એ બધી વાર્તાઓ બનાવી હતી, જે મહાયાન પરંપરામાં. તો એના ઉપરથી જ આ બનાવી. તો મિત્રો ફરીથી યાદ રાખજો કે આપણો પૂરો દેશ બૌદ્ધમય હતો. આદિ શંકરાચાર્યએ બૌદ્ધ ધર્મને બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કરવા માટે બૌદ્ધ સ્તૂપને શિવલિંગ બનાવી દીધા, અને બ્રાહ્મણ ધર્મની ત્યારથી શરૂઆત થઈ. અને ત્યાર પછી રામાનુજાચાર્યએ એ વૈષ્ણવ પંથની સ્થાપના કરી 1017માં. તો એક વસ્તુ યાદ રાખજો કે માતા મહામાયા છે, એ તમે જો ઉપર એનું શિલ્પ છે, એ જ આજના માતા લક્ષ્મી માતા છે. એટલે દરેક ભાઈઓ બહેનો યાદ રાખજો કે આ જે છે ને એ મહાલક્ષ્મી માતા એ આપણી મૂળ સંસ્કૃતિ છે. આપણા જે ગૌતમ બુદ્ધના જે માતા હતા એમની જ બધા પૂજા કરે છે, પણ બ્રાહ્મણવાદીઓએ એમનું નામ અલગ આપી દીધું છે. તો ફરીથી મિત્રો આજની આ કાર્યક્રમ આપણા લોકોની જાણકારી માટે છે. તમે બધાએ એ તમારી નજર સામે પુરાવા છે, અને હું કહ્યું તો તમારે માનવાનું નથી. તમે આ પુરાવા તમે જુઓ પુરાતત્વ વિભાગના, અને એ તમે પછી નક્કી કરજો કે ખરેખર સત્ય શું છે.